ગગો આવી ગયો પણ વહુ નીંદરી છે. શું કરો છો બા? આ બધું તૈયાર કરું ને ગગા, આ લુગડા ને લાબડા ને ભરવા તો છે ને. પણ બા હજી 2 દીની વાર છે તો તમે તો મહિનો એક રોકાવાનું હોય ને એવી તૈયારી કરો છો. તૈયારી કરવી પડે. ત્યાં અદાયણા મલકમાં જાવું છે, ત્યાં થોડો કોઈ મારા બાપનો દીકરો બેઠો છે તો આદર કરશે. અને હું શું કહું, હા મોયલી સીટમાં મારો નંબર આવવો જોઈએ હો. એ રિઝર્વેશન કરાવેલું છે, જેટલામાં નંબર આવતો હોય ને ઈ જ આવે, એમાં આપણું ન હાલે ને બધી ત્યાં ડોસ્યું જ છે. પણ સીટ તો લાંબી છે ને, ખબર છે ને, મારે લાંબા ટાટિયા કરીને બેહવા જોઈએ. લાંબી સીટ છે, સ્લીપર ગાડી છે, કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી તમારે. અને બસ વાળાને કીધું છે ને કે મારી માં હાવ મોરું હવાદ વગરનું નથી ખાતી. તને ખબર ને, મારે ચટપટું ખાવા જોઈએ અને મિષ્ટાન જોઈ, બધું ટાણે આવશે ને. એ આવે કે ન આવે, એ એક બોક્સ તમે લેતા જ જાજો મીઠાઈનું, તમને ભાવતું હોય નહીં એટલે કાંઈ માથાકૂટ નહીં મારે. હવે ઈ 2 દીમાં થઈ રહ્યા ગગા, અને આપણે પૈસા દીધા છે તો કહી દેવાય સારું ખાવા જોહે. એટલે તમારા હાટુ આખા ગામને મિષ્ટાન ખવડાવે ઈ. ખવડાવવું પડે. ત્યાં થોડાક દી ન ખાવ તો ન હાલે બા. તમે જિંદગી આખી હવા જ લીધો, ત્યાં 15 દી તમે મોરું નહીં ખાઈ શકો. નહીં બા, જોઈ તો જોઈ, એમાં જરાય નો હાલે. એ ક્યાં ગઈ એક આ બાયડી તારી હે ને? અહીંયા જો જો. અરે પણ આવતી હતી બા, પાછા રાડ કરે. બાબત બોલાવી? ના ના, તમને જ બોલાવી, તારી માને બોલાવી છે. હું શું કહું છું, ઓલું તાંબાનું તાર પાણી ઉઠકું. હા, હજી 2 દીની વાર છે બા, ત્યાં હું ઉઠકી નાખી. લોટો ચોખ્ખો અરીસા જેવો કરી નાખજે ને. અમારે દેવ ડેરે જાવું હોય, તાર પાણીમાં ફૂલ લાઈશ ને લોટામાં જમનાજી લઈશ. એક તાંબાનો આપણી પાસે લોટો હતો ને, મારા ભાઈ વેરે પિત્તળનો મંગાવ્યો છે. 2 લોટા હારી પટના ઉઠકીને તમને આઈરે દે. એટલે 2 શું કરવાસ મારે? ઈ 2 થી પાણી રેડજો ગંગાજીમાં, પાપ ધોવાઈ જાય થોડાક. મારે આઈરો હે. તારા તું ધોઈ આવજે કે તારી માને કે દે તારા હાટાના ધોઈ આવે. હું ગામના પાપ ધોવા નથી જાતી, હું તો દર્શન કરવા જાઉં છું. અને મને ખબર છે મેં પાપ કર્યા જ નથી, તો મારે કઈ ધોવાના ન હોય. એટલે હું કહું બા, તમે હરિદ્વાર જાવ ને તો થોડાક ઊંડા જઈને ડૂબકી મારજો. હા, એટલે હું મરી જાઉં અને તમારા 2 માણાને તાનમાન તાચીરા કરવા થાય કા? એમ નહીં મારું, એમ નહીં મારું. એ તો અમને ખબર જ છે, પણ અમને ઈ કઈ ઉપાડી નથી. હવે હું શું કહું છું, આ તમારા હાટુ થોડાક થેપલા ને સેવ મમરા ને સેવડો કરીને કરી વાળો ને, ભેગો નહીં જાય. અહીંયા તો આખી જિંદગી કોરું મરું ખવરાયું છે, ત્યાં તો હારું ખાઈને મરવા દે. મારે કઈ એવું વાસી નથી લઈ જાવું ને. મારા ગગાઈ પૈસા ભર્યા, બધું તાજું આવશે. અને જો હું ભલે જાઉં પણ આવીને બધી ખબર પૂછી, જેને તેને આડી દાડી ભેગા કરીને અને ઘરને ફતે નથી કરવાનું. હા, નકર તાવડા મેલા કરજો વાહેથી. એક 2 બેનપણી છે આખા ગામમાં મારી, એ બિચારી મારા હાલચાલ પૂછવા આવે, એમાંય તમને વાંધો છે. એ હાલચાલ પૂછવા નથી આવતી, ઈ મારા ખોસરા કાઢવા આવે છે. જો જી તમારા વખાણ તમે કરો, મારે બીજું તો હું કેવું. કેને કઈ કેને. પણ તમે 2 જીભાજોરી બંધ કરો તો હું આગળ બોલું ને કઈ. આહો, જો આ 10,000 રૂપિયા છે, તમારા ગજવામાં રાખજો, જ્યાં જરૂર પડે ત્યાં વાપરજો. ઈ બા 2000 તો મને દઈ જાવ ને ઘરમાં, મારે નહીં જોઈ વાહેથી. એ આ 25 વર્ષનો કરીને તને દીધો છે, ઈ દેહે તને. એટીએમ લઈ જવું છે ભેગું. હવે ઈ ઓલા ખાનામાં નાખીને સાપુ દબાવતા મને ન આવડે. હું દેવરે દબાઈ જાય, કોક બીજા ઉપાડી જાય, એના કરતા મણી છે ને ભેગી. મણીનો જીવ તો ટૂંકો, પૈસા છોકરા દે પણ આ ભાગણી વાપરી તો નહીં હગે, ઉસીના લઈ લઈશ. આમ જોવો તો બીજા કે કાર્ડ છે કા? આ ક્રેડિટ કાર્ડ ને હંધાય આવે, દઈ દયો ને બાને, વળી પૈસા ઘટશે. 10 તો દીધા. લે બળતરા હેની થાય છે આટલી બધી. ટૂંકા જીવની મારો ગગો દે છે ને વાપરું છું, કઈ નથી તારો બાપ નાખી ગયો. હવે મુંગા રે જો કોક આવ્યું. હા, ઈ તો મારા ભાઈ થી મારો છોકરો મોકલે છે. એ હારું બાપા, તમારા જેવા ભાઈ બધાને હોય. બાલે પાણી લાવ. વરિયાળી શરબત દે ને, તારી માં 3 દિવસે ન થાવી. પડાની જરૂર નથી કઈ, ન્યા સાકરું ને પરસાદી બધી જડે છે, હું લઈને ધરી દે. અરે રેવા, તમને આટલી ખબર નહીં પડતી કે સાકરનો પડો ઈ તો સુકન કહેવાય, અને સુકન તો દેવા જ પડે. પણ અપસુકન વાળા આઈ છે, સુકન લઈ તો સુકન અવરા થાય. હશે લ્યો, તમે તો બહુ પાછા હસી મજાક બહુ કરો કા. તે હારું લ્યો, લેતી જાય. જો હાથી જાજો અને તમારી તબિયતનું ધ્યાન રાખજો અને ફોન કરતા રહેજો છોકરાઓને. એક કામ કર ને, તારી માને કે ને મારું ધ્યાન રાખવા મોકલે. હું ભૂતના પેટની સાવ દુનિયાના પડમાં આટો મારીને આવું ઈ બીજોડી સૌ. ઈ
વેવાણ પણ આ તો મારે સ્વાભાવિક તમને કેવું પડે કે તમે હાસવીને રાસો અને તમારું ધ્યાન રાખજો એમ એ હારું લ્યો હાલે તે નીકળું હો બેટા તમારી જાઉં ભલે પણ બે વાત સાંભળતા જાઓ જો વહુ તુંય બેઠી ગગા તુંય બેઠો અને વેવાણ તમે બેઠા શોખવટ કર દો આ રૂડા મનાવા હાટુ પડા ભલે દીધા પણ કાલ હવારે નો કરે નારાયણ ને તમે જાત્રાએ જાવ તો આયા કઈ આશા રાખતા નહીં પડા બળાની કેમ કે મને એવા લાંબા વ્યવહાર કરવા ગમે જ નહીં વ્યવહાર જેટલો ટૂંકો એટલા સુખી અરે વેવાણ આ તો એક પ્રેમ ભાવની વાત છે બાકી પડો દ્યો કે નો દ્યો એમાં તમને ફેર નથી પડતો પણ મને તો ફેર પડે છે કારણ કે અમે લાગણી વાળા માણસ રહ્યા એટલે અમે તો પડો દઈને અમે તો સુકન કરાવીએ સામે તમે લાગણી વાળા હું રાક્ષસના પેટની સૌ પણ વેવાણ ટૂંકા રખાય બાકી લાગણી તો મને છે કે મારી વેવાણ છે આવો એટલે આવો કહો અને સો તો તમારી દીકરી કરી દે હારું જાઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હો હાલો આવજો આવજો બેટા હો જમાઈ આવજો આવજો દીકરા જય શ્રી કૃષ્ણ એ હાચીન જાજો વેવાણ એક કામ કર આને ગુરખી બનાવીને માર ભેગી મોકલ બા તું સુધરીશ નહીં કોઈ દી નહીં સુધર મને એમ લાગે છે સુધરવા તો જાવ છું ઓલી પડો લઈને આવી તારી માં તો કે પડો ન લઈ આવતા આવું મને કઈ નથી ગમતું ન્યા એને પડો દીધો એમાં તને શું પેટમાં દુખ્યું આવી 5 ડોયું પડો લઈને આવે 500 ગ્રામ નો 2.5 કિલો નો વજન મારે તો ઉપાડીને જાવું ને ન્યા નહીં સમજો તમે કોઈ વાતે નહીં સમજો હવે મંડો તૈયારી કરવા તમારી હવે હાલો હું ગામમાં આટો મારતો આવું